तो मित्रों आज आप शीखीशुं अपने मोबाइल थी एक प्रोफेशनल यूट्यूब चैनल कई रीते बनावी। मित्रों आज हर कोई एवुं ईच्छे छे कि एमने पण एक यूट्यूब में चैनल होय, एमने पण यूट्यूब में चैनल बनावी छे ने यूट्यूब में विडियो अपलोड करी यूट्यूब थी पैसा कमावा होय तो एमना माटे चैनल कई रीते बनावी, चैनल बनाववानी साची रीत कई छे ए आजना विडियोनी अंदर जाणीशुं। तो गाइस आ विडियोनी अंदर छेल्ले सुधी बने जो तमे एक पण स्टेप मिस न करता, एक पण स्टेप भूलाई जशे तो पछी चैनल अधूरी रही जशे अने पछी तमारा विडियोसमां पण व्यूज नहीं आवे। तो गाइस आ विडियोने पूरो विदाउट स्किपिंग जोई लेजो। तो चलो गैस फटाफट आ वीडियो ने शुरू करिए। शुरू करता पहले एक नानकड़ी रिक्वेस्ट है, तब चैनल पर नवा आव्या हो तो चैनल सब्सक्राइब कर देजो और घंटी आइकन प्रेस करी ऑल पर सेट कर देजो। तो गई वीडियो शुरू करता पहले एक अनाउंसमेंट से अपनी आ चैनल में आप यूट्यूब रिलेटेड सीरीज चालू करी है तो यूट्यूब ने लगता तमाम वीडियोस तमने आ चैनल में जोवा मळशे। तो गाइस जे लोकोने यूट्यूब में आववुं छे, यूट्यूब में चैनल बनावी छे, यूट्यूब में वीडियोस बनावा छे ए लोको यार आ चैनल ने सब्सक्राइब करी अने घंटी आइकन प्रेस कर देजो। दररोज अपनी चैनल में एक वीडियो आवशे, बपोરના 12 वाग्या आसपास एक वीडियो आवशे अने तमने यूट्यूब ने लगती तमाम माहिती दररोज मळवानी छे तो यार सब्सक्राइब कर लेजो। तो चलो आजनो आ विडियो ने शुरू करिए। तो सौथी पहले तो तमारे तमारा मोबाइल में एक नवी गूगल आईडी बनावी लेवानी छे। तमारे जूनी गूगल आईडी जे यूज करो छो जेनाथी तमे अत्यारे आ विडियो जोवो छो ए गूगल आईडी उपयोग नहीं करवानी, तमारे नवी बनावी पड़शे। नवी आ माटे तमारे शुं करवानुं, नवी बनावी होय जो तमने न आवडતું હોય तो आ विडियोनी नीचे एक डिस्क्रिप्शन में एक विडियोनी लिंक छे तमे जोई लेजो, अथवा आपणे चेनलमां पण विडियो छे 2 दिवस पहला ज मैं बनावेलो छे तमे जोई लेजो, चेनलमां विडियो मळी जशे। तो सौथी पहला तो तमे गूगल अकाउंट बनावी लेजो। हूँ आ विडियो में कवर नहीं करतो नहींतर खोटुं विडियो लांबो थई जशे अने मजा नहीं आवे पछी। तो गाइस तमे गूगल अकाउंट बनावी लेजो। गूगल अकाउंट बनावी तमारी सामे सौथी पहला तमारे यूट्यूब एप्लिकेशन ओपन कर लेवानी छे। यूट्यूब एप ओपन करशो એટલે આ રીતે આવી જશે। હવે આ તમારે તમારા પ્રોફાઇલ લોગો ઉપર ક્લિક કરવાનું છે, આ લોગો નીચે છે એની ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે। હવે જોઈ શકો છો આ તમારું મેન અકાઉન્ટ છે, આની સ્વિચ અકાઉન્ટ ઉપર ક્લિક કરીને આપણે જે નવું એકાઉન્ટ બનાવ્યું છે એ એકાઉન્ટ અહીંથી લોગિન કરી લેવાનું છે। આપણે હું એક એકાઉન્ટ લોગિન કરી લઉં તો જોઈ શકો છો કંઈક આ રીતે આવી જશે। હવે અહીં નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું છે, અહીંયા તમારે લોગોનું આઇકન છે એમાં ફરીથી ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનો ઇન્ટરફેસ આવી જશે, જોઈ શકો છો। તો હવે મિત્રો શું કરવાનું, સૌથી પહેલાં તો અહીંયા એક ઓપ્શન લખેલું છે, અહીંયા ક્રિએટ ચેનલ નામનું જોઈ શકો છો, અહીંયા ઉપરની સાઈડ એમાં તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એ 3 ઓપ્શન આવશે, તમારે અલગ અલગ તમને સમજાવી દઉં બધા ઓપ્શન કયા છે, શું કામના છે બધું સમજાવી દઉં છું। તો ચાલો એક એક કરીને આપણે બધા ઓપ્શન સમજીએ। તો સૌથી પહેલું ઓપ્શન છે પ્રોફાઇલ પિક્ચરનું। તો તમારે યુટ્યુબનો જે લોગો હોય છે એ લોગો તમારે અહીંથી એડ કરવાનો છે। તમે જો લોગો બનાવેલું હોય તો લોગો એડ કરી શકો છો અને જો ન બનાવેલું હોય તો ગાઈસ વિડીયો જલ્દી આવવાનો છે તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો આપણે લોગો પછી પણ એડ કરી શકીએ છીએ પાછળથી પણ, તો કોઈ વાંધો નથી। ત્યારબાદ ઓપ્શન છે નેમનું। તો તમારે કયા નામથી ચેનલ બનાવી છે એ નામ તમારે લખવાનું છે। જે નામથી અત્યારે ગૂગલ એકાઉન્ટ છે એ નામ અહીંયા બતાડે છે। તો મારે આ નામ રાખવું હોય તો બરાબર રાખવાનું છે, નહીં તો ચેન્જ કરવું હોય તો અહીંયા પેન્સિલનો આઇકન છે, પેન્સિલમાં ક્લિક કરવાનું છે અને અહીંથી નામ બદલી કરી શકીએ છીએ। આપણે કોઈ પણ નામ રાખી શકીએ છીએ। અહીંયા આપણે અહીંથી ટેકનિકલ રાખીએ, ટેક રાખીએ, એવી રીતે કોઈ પણ નામ આપણે રાખી શકીએ। બટ આપણે તો આ એનો એ નામથી રહેવા દેવાનું છે એટલે આપણે એનો એ નામ રહેવા દઈએ, અહીંથી સેવ કરી દઈએ। સેવ કરીએ એટલે આવી જશે। હવે આ નીચે એક ઓપ્શન છે હેન્ડલનું, તો હેન્ડલમાં ક્લિક કરી હેન્ડલ આપણે સિલેક્ટ કરી લેવાનું છે। આપણે હેન્ડલ એટલે મિત્રો જે આપણું પ્રોફાઇલનું જે નામ હોય છે, જે અત્યારે કમેન્ટ કરો છો તમે કોઈ પણ વિડીયોમાં તો આ હેન્ડલ શો થાય છે, તમારું નામ નથી બતાવતા, તમારે હેન્ડલ બતાડે છે, જોઈ શકો છો। આ હેન્ડલ અવેલેબલ નથી એટલે આમાં લાલ એરો થઈ ગયો। હવે આમાં આપણે કોઈ પણ એક આંકડા લગાડી શકીએ છીએ કોઈ પણ એવી રીતે, કે પછી કાંઈ પણ એક બે આંકડા એડ કરી અને આપણે આવી રીતે કરી દઈએ। તો શું કરવાનું મિત્રો, હવે અહીં સેવ ઉપર ક્લિક કરી દેવાનું। સેવ કરશો એટલે હેન્ડલ સેટ થઈ જશે। હવે મિત્રો અહીંયા ઓપ્શન છે પ્રોફાઇલ પિક્ચરનો, તો એ તો તમે પછીથી પણ કરી શકો છો। ત્યારબાદ અહીંયા મિત્રો અહીંયા એક ઓપ્શન છે ક્રિએટ ચેનલ નામનું, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે। ક્રિએટ ચેનલમાં ક્લિક કરશો ને એટલે 1 થી 2 સેકન્ડ વેટ કરવાની છે અને તમારી ચેનલ બની અને તૈયાર છે। બટ મિત્રો હજી આમાં ઘણી સેટિંગ કરવાની છે, જે તમે મિસ કરી દેશો તો અહીંયા કોઈ મતલબ નહીં રહે ચેનલ બનાવવાનો। તો ગાઈસ સેટિંગ કરવા માટે સૌથી પહેલાં તમારે ફરીથી તમારા ચેનલના લોગોમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે હવે બીજું ઓપ્શન આવી જશે, જોઈ શકો છો, તમારું નામ અને ચેનલનું હેન્ડલ આવી જશે। હવે અહીંયા ક્રિએટ ચેનલ લખેલું હતું, અહીંયા જ આપણે ચેનલ વ્યૂ ચેનલ લખેલો હશે, એમાં તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે આવી રીતે તમારી ચેનલ ઓપન થઈ જશે। બટ જોઈ શકો છો હજી આમાં લોગો નથી લગાડેલું, બેનર નથી લગાડેલું, સેટિંગ નથી કરેલા। તો એના માટે શું કરવાનું, એડિટ ચેનલમાં ક્લિક કરવાનું છે। એડિટ ચેનલમાં ક્લિક કરી એટલે ફરીથી બધું ઓપ્શન ખુલી જશે। હવે તમને અહીંયા કેમેરાનો આઇકન દેખાશે 2 કલર, જોઈ શકો છો, એક નાનો આઇકન છે, એક મોટું આઇકન છે। તમારે આમાંથી લોગો અને બેનર લગાડી શકો છો। તો અહીંથી લોગો લગાડી તો હું કોઈ પણ એક ફોટો સેટ કરી દઉં છું। અત્યારે ગેલેરીમાંથી કોઈ પણ ફોટો સિલેક્ટ કરી અને આપણે એડ કરી દઈએ, પછી આપણે લોગો બનાવી પ્રોફેશનલ અને એડ કરી દઈશું। બટ અત્યારે હું કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લઉં છું। દાખલા તરીકે હું કોઈ ફોટો લઈ લઉં, તો મારો દાખલા તરીકે આ ફોટો છે, હું આ ફોટો સિલેક્ટ કરી લઉં છું। ત્યારબાદ અહીં સેટ એસ પ્રોફાઇલ પિક્ચર કરી દેવાનું છે, એટલે થોડી વાર જોવાની છે, એટલે આપણો પ્રોફાઇલ ફોટો છે એ સેટ થઈ જશે। એમાં થોડી વાર લાગે છે કદાચ, થોડી વાર જોવાની છે, એટલે તમે એક વાર રિફ્રેશ કરશો ને એટલે આવી જશે। ત્યારબાદ વ્યૂ ચેનલ ઉપર ફરીથી ક્લિક કરી આપણે બેનર સેટ કરી દેવાનું છે। બેનર સેટ કરી
બેનરમાં સેમ કરવાનું છે એ પછી કરી લઈશું. ત્યારબાદ મિત્રો હજી આમાં ઘણી સેટિંગ કરવાની છે, બટ એ સેટિંગ અત્યારે જરૂર નથી. અત્યારે તમારે નવી ચેનલ હોય તો તમારે સેટિંગ કરવાની જરૂર નથી, બટ જો તમારે સેટિંગ કરવી જ હોય તો મિત્રો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, તમે એ વિડીયો જોઈ લેજો. એમાં તમને ડિટેલમાં બધી સેટિંગ સમજાવેલી છે, તમે જોઈ શકો છો. અને બાકી ન કરો તો કંઈ જરૂર નથી, અત્યારે તમે પછીથી કરી શકો છો. તો ગાઈસ આ વિડીયોની અંદર આટલું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે યુટ્યુબને લગતા વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.